અંબાજીના ચાચર ચોકમાં જનતાએ સાંભળી મન કી બાત। આતંકવાદીથી લઈને પ્રકૃતિના મુદ્દાઓને બિરદાવાયા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ સમયને પ્રસંગોપાત થકી પોતાની મન કી બાત સમગ્ર દેશવાસીઓને દર મહિને પહોંચાડતા રહ્યા છે। મન કી બાતનો કાર્યક્રમ દેશ નહીં પણ વિદેશોમાં પણ લોકો જોતા હોય છે। ત્યારે આજે 221મો મન કી બાતનો એપિસોડ જાણે મેગા એપિસોડ બની રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું। આજે 221મો મન કી બાતનો એપિસોડ શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી એલઈડી ઉપર હજારોની સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો। આજના આ એપિસોડમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાને પણ વર્ણવવામાં આવી હતી અને ભારત દેશ તમામ આતંકવાદીઓ સામે લડી લેવા સંપૂર્ણપણે સક્ષમ છે તેવો વિશ્વાસ દેશવાસીઓને આપ્યો હતો। ગ્લોબલ વોર્મિંગના સમયમાં ગરમીના ભારે ઉકળાટ દરમિયાન ખાસ કરીને લીલોતરીની અતિ આવશ્યકતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમનું જતન કરવાની સાથે આગામી 6 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો હોય ત્યારે એક વૃક્ષ કે નામ થકી વાવવા માટે પણ અપીલ કરી હતી। આજે અંબાજી ખાતે ચાચર ચોકમાં આ મન કી બાતના 221મા એપિસોડને નિહાળવા પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના જિલ્લા પ્રમુખ મહામંત્રી પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ મનનભાઈ દાણી શ્રેયાંશભાઈ સહિતના પ્રદેશના પદાધિકારીઓમાંથી આ મેગા એપિસોડ જોવા અંબાજી ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમના અંતે પહેલગામમાં આતંકીઓના જઘન્ય અપરાધનો ભોગ બનનારા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી। આજે મન કી બાત કાર્યક્રમમાં પહેલગામનું જો હતું વિશે આમાં છે ને મોદી સાહેબ અમે કીધું છે કે આપણે બહુ જો પહેલગામ ગામમાં જો હાદસો થયું છે એ બહુ પેલું થયું છે, આમાં ના થવું। મોદીજી આમ કીધું હતું કે પહેલા એક પેડ માને નામે લગાવવું જોઈએ, બીજું આપણે બધી બાજુ કે પર્યાવરણના બારેમાં કીધું હતું, પર્યાવરણ બધું લગાવવું જોઈએ। વિશેષ પહેલગામની બાબતને લઈને કઈ રીતે જુઓ છો, શું કહેવા માંગશો બાબતે તમારું શું મત? પહેલગામ ગામમાં આપણે મોદીજી જે પ્રશ્નો કર્યો છે પાકિસ્તાન એને માટે અમે સમજ છે કે પાકિસ્તાનમાં જો કર્યું છે બહુ ખોટું કર્યું છે। હવે એને આપણે સાથે છે મોદીજીને।